તમારા માટે જામનગરની અંદર જલપરી લઈ આવ્યા છીએ। આ બધી જલપરીઓની બચેલું છે, મોટી જલપરી તો આગળ છે। તો ભાઈ અમારે હેને 6 બોલ નાખ્યા ને આમાં તો ટોટલ 12 થયા બરોબર। અને અમારે આવ્યો છે ભાઈ ડાળ, લાઈટ વહી ગઈ હોય ને ડાળ બનાવી હોય ને તેનો દાંડો ફરે છે। આજ આપણે ભાઈ ઘણા દિવસો પછી લાંબો એવો બ્લોગ બનાવીએ છીએ, આજના બ્લોગની શરૂઆત આપણા મિત્ર જયભાઈ કરે। જયભાઈ બોલો। મહાદેવર અને જય દ્વારકાધીશ મારા વાલા મિત્રો, આજે તમારા માટે જામનગરની અંદર જલપરી લઈ આવ્યા છીએ। હા, તમારા માટે જલપરી લઈ આવ્યા છીએ। સ્પેશિયલ તમારા માટે જલપરીનો પૂરો ડોમ છે। જયભાઈ કઈ કે છે, હું જયભાઈ અંદર શું છે? અંદર મારા ખ્યાલ મુજબ જલપરો છે। તો હવે અંદર જઈને જોઈએ કે અંદર જલપરી છે કે જલપરો। પેલા તો આપણે ટિકિટ લઈ લઈએ। અત્યારે 9:30 વાગ્યા, 9:30 ની 10 વાગવા આવ્યા છે। મસ્ત મજાનો અત્યારે પવન હાલે ઠંડો ઠંડો, અને અમે આવીએ છીએ જલપરીનો શો જોવા માટે। અને પાછળ જો ટિકિટ કાઉન્ટર છે અહીંયા પાછળ, ટિકિટ લઈને આમાંથી વાકો ચૂકું થઈને અંદર જવાનું છે। હાલો જયભાઈ, જવું છે ને અંદર? હાલો પરો જોવા પરો। જો ટિકિટ કાઉન્ટરની વાત કરું ને તો આ છે જલપરી મેલાની ટિકિટ કાઉન્ટર। નોંધ, 5 વર્ષના બાળકની ટિકિટ છે ને ભાઈ લેવામાં આવતી નથી। 5 વર્ષથી મોટા હોય તો ટિકિટ લેવાની। અને અહીં આપણા જયભાઈ ટિકિટ લે છે। 2 કપલ આવ્યા એટલે 4 જણા છીએ। અને બાકી જલપરીની વાત કરું તો આવી કંઈક દેખાય છે, જોવાનું છે કે અંદર આવી છે કે કંઈક અલગ છે। તો કે બહાર દેખાડવાનું કંઈક અલગ હોય અને અંદર અલગ હોય, આવી કઈ હોય નહીં। માછલીઓ અંદર છે બધું, આખો મોટો ડોમ બનાવ્યો છે બરોબર। અને આ ટિકિટ લીધી છે જો ભાઈ, 5 ટિકિટ મોકલાવું મારા વાલા જામનગર માટે। હા, 5 ટિકિટ મોકલાજો જામનગર માટે। જો ભાઈ ટિકિટની અમાઉન્ટની વાત કરું 100 રૂપિયા છે, રેડી? તો પર પર્સન 100 રૂપિયા છે। મેં અમે કીધું કે જયભાઈ જે છે ને 5 વર્ષ નાના છે, પણ ના પડી, ના ભાઈ મોટા છે। આમ જો કે 5 વર્ષ નાના છે તોય ટિકિટ લીધી। આનું શું કરું અમને બોલો તમે ફટાફટ, કે આવી રીતે કરવાય ન હાલે। 2 વર્ષના છે તોય ટિકિટ લીધી। હાલો કાંઈ વાંધો લઈ લીધી, માતાજી સુખી રાખે હવે એને। બીજું હું અંદર જઈને જોઈએ હવે જલ પરી કે જળ પરો। અમારું ભાઈ વેલકમ કરી દીધું છે। અમારે હાટું ફૂલનો હાર લેવા જતા પણ મળ્યો નહીં, એટલે કીધું વાંધો નહીં હાલ સાહેબ, ફૂલનો હાર કાંઈ જોતો નથી। અને અહીંથી અમારી શરૂઆત થાય છે જળપરીના શોની। તો જો અહીંયા છે ને અવનવી માછલીઓ છે, પેલા તો બધી નાની મોટી વ્હાઈટ કલરની। તો હું કેવું જાય ભાઈ તમારું? આ હતી જળપરી, આ જળપરી છે? ના તો એની બચેલી છે, બચેલી હોય ને। આ બધી જલપરીઓની બચેલી છે। મોટી જલપરી તો આગળ છે, આપણે એને લઈ જવાનું છે ઉદ્યોગનું કામ કરાવવા માટે। જયભાઈ ને ભાઈ મસ્ત મજાનું ઉદ્યોગનું કામ આવે ને, તો એ આપણે કરાવવા લઈ જવાની, પૂછ્યું આવે છે કે નહીં। બાકી આ બાજુ બીજી માછલીઓ છે, જો લાઇટિંગ એમ ગોઠવું છે, બાકી કલરિંગ અહીંયા બધી માછલીઓ છે। આ ઓલા પણ વ્હાઈટ હતી, અહીંયા કેસરી છે, સોનેરી। આ બાજુ બધી મોટી છે જો। સોનેરી માછલી વેચા તો 1 લાખ ની 1.25 લાખની થાય, કરોડો રૂપિયાની હે, સોનાની નહીં હોય। સોનાની જ હોય મારા ખ્યાલ મિત્ર, તમે કોમેન્ટ કરો સોનાની છે, જોઈ લે સોના જેવી જ લાગે આમ। હે આ 1.5 લાખ રૂપિયાની એક છે। આ તો અલગ પછી આ કઈક ઇંગ્લેન્ડ ની લાગે જો। ઇંગ્લેન્ડ, અફઘાનિસ્તાન બધા બધી જગ્યાએથી પકડી લઈ આવ્યા છે। અને મિત્ર જો તમે અંદર આવો તમને ગરમી થાય એવું મસ્ત મજાનું એસી પણ આપે, પણ એ 24 ઉપર રાખેલું, થોડુંક ઓછું કર્યું હોય તો થોડુંક આમ હજી ટાઈટ લાગે। અને એવું કૃપયા કરીને ગ્લાસ કો છૂના નહીં હે ભાઈ, આપણે અડવો નથી ભાઈ। આખા વિડીયો જોઈ લો તો અમે કંઈ ગ્લાસ ને ઈડર નથી। એ એમ કહે છે કે આવી રીતે અડવાનું નહીં, આમ કે અડવાનું નહીં હો। તો ભાઈ આવું કંઈક છે। હજી તો બધી નાની આવી માછલી તો બહુ જોઈ છે, એટલે કે જોવાનો સવાલ નથી, પણ આપણે જોવાની છે જલપરી। શું કેવું? આ જોવાનું છે કે જલપરી જોવાની? પણ આ બ્લેક બ્યુટી આવી જો। ઓહ, આ બ્લેક બ્યુટી, બ્લેક નથી લીલા કલરની છે, આમ હાગેથી બ્લેક લાગે, અત્યારે લીલી એવું। આ ઓલી સોનેરી હતી અને વ્હાઈટ બધી ભેગી, એકમાં અલગ ને બાકી એકમાં ભેગી ઓલું ન હોય। એકમાં ખાલી ગુવારનું શાક હોય, એકમાં બટેકાનું હોય, પછી ભેગું ગુવાર બટેકા કરી નાખે, એના જેવું કરે। આનો તો હજી જન્મ જ થયો હે, એના મોટા ભાઈ આ બધા મોટા ભાઈઓ, ઓહો અહીંયા મોટા ભાઈ બધા। હવે અમે આવી ગયા છે ટર્નલમાં, જો આ છે ટર્નલ, અને આ ટર્નલમાં છે ને બહુ બધી નાની માછલીઓ જો કલરની નવી ટીકડી। એક તો આજે હુઈ ગઈ છે, નીંદર આવી ગઈ છે। તમે તો નીચેથી કેવું કરે? અહીં જીવે છે। હા જયભાઈ બ્લોગિંગ ચાલુ કરી દીધો। कैसे हो गाइस, देखो ना ए दूसरा ब्लॉगर। फाइनली જલપરીના દર્શન થઈ ગયા। અહીંયા બધા જોવા માટે જો અહીંયા ઊભા। સૌથી વધુ ભીડ અહીંયા છે ભાઈ જલપરી પાસે। જયભાઈ જલપરી છે કે જલપરો? અહીંયા આવી પરી હો, પરી છે ને? હા। ક્યાં ગઈ? ખોવાઈ ગઈ અહીંયા રહી। एक हजी एक क्या गई? 2 હતી કાલે। मैं वीडियो में 2 જોઈ કે एक અહીંયા हो रहा है। ट्रैफिक देखो बाबा, ट्रैफिक जलपरी के पास ट्रैफिक।
તો ભાઈ અમે જળપરી જોઈ લીધી છે. જળપરી જોઈ લઈને એટલે 100 રૂપિયાનો ખર્ચ આપણે કર્યો હોય જળપરી જોવાનો. જેવા આપણે બહાર નીકળીએ એટલે તમને હે ને એ બધું ઘર વખરીનો સામાન મળી જાય એટલે તમારે પાછો ચાંદલો થાય. શું કેવું તમારે જયભાઈ? બાઈઓ અહીંયા આવે એટલે કંઈક ને કંઈક લઈ જવાનું. જો 20 રૂપિયા રાખ્યું સેલનો ભાવ. આમ જો ઘર સંસાર આ લોકોનું સિસ્ટમેટિક જ કામ હોય કે અહીંયા જો અહીંથી એક્ઝિટ લીધી. અહીંથી પાછું વળી લેવાનું જ છે બધું. જો 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 બાઈઓ વહી ગયું ડાયરેક્ટ લેવા. 20 રૂપિયા લખ્યા છે એટલે કે લઈ ઘરમાં એ મજા આવી. 10 રૂપિયાનું 20 રૂપિયાનું એટલે હો હારે બીજો ચાંદલો થઈ જાય. કેવી મજા આવી? જલપરી કેવી લાગી? સારું નથી હોતું તો પરી બહુ સારી હતી. તમારા ઘરે પરી હે હો. હું તો ભૂલી ગયા, સોરી ભાઈ લો. હા, બીજી વાત કરું ને તો અહીંયા છે ને મસ્ત મજાનો નાનો છોકરાઓ માટે મેળો જામ્યો છે. જો નાની નાની છોટી મસ્ત મજાની રાઈડું છે એટલે અહીંયા છે ને બધા છોકરા હચવાઈ જાય. અને આ બાજુ ઘર વખરીનો 20-30 રૂપિયાનો છે ને ભાઈ સસ્તા સેલનો સામાન છે. બાઈઓ અહીંયા હચવાઈ જાય અને અમે બધા અંદર હચવાઈ જાય. સમજી ગયા ને? તો કમેન્ટ કરી દો. હું બાકી અમારે જયભાઈને બેહું ચકડોળમાં તો એ ચકડોળ કંઈક બીજું જોવા નીકળ્યા છે. તો ચકડોળ તો અમને કંઈ દેખાતો નથી એટલે અમે કંઈ બેસી શકશું નહીં. અમારી હાટો રાઈડ બનાવી નથી રહી કે અમે રાઈડમાં બેઠા તો પછી બીજા છોકરા નહીં બેસી શકે. જયભાઈ શું કાંઈક ડિસાઈડ કરવા માટે ગયા છે જોવા જાય કે ખેલ છે ને જયભાઈ કંઈક ડિસ્કસ કરે. જયભાઈ શું કરવાનું તમારે? રમવાનું છે? અમુક બધા ગ્લાસ પાડી દેવાના એમ? તો ભાઈ અમારા ભાઈને ચસ્કો લાગ્યો છે અને 100 રૂપિયાની પટ્ટી કાઢી છે. 3 શોટ આવશે અને આમાંથી બધા ગ્લાસ પડી જાય તો શું મળશે મોટા ભાઈ? एक बार में 6 गिलास गिराना है, ठीक है? और क्या मिलेगा वो तो बताओ. कोई भी चीज ले लो. 3 शॉट है भाई 100 रुपए के. 3 આમ નીચેથી મારજો. નીચે લાગવું જોઈએ આમ આગળ પાસે. અરે રે કાંઈ વાંધો નહીં. હજી બે બાકી. હજી 2 ચાંસ બાકી છે. ચાનસ હાલો બીજો શોટ. આમ આગળ નીચે પડે ને વચ્ચે વાળાને એમ મારજો. અરે પંખો નથી રાખ્યો ભાઈ. એ બધું એમ જ હોય તો બધા નો આમ લઈ લે ભાઈ. અને આગળ હજી બીજી ગેમો છે પણ પતાવી દે. એક બાકી, લાસ્ટ બાકી. ઓ જો ભાઈ બધા હલી ગયા જો. एक बार में 6 गिलास गिराना है. एक बार में तो गिराया. कहाँ गिराया? एक खरी थी कि नहीं खरी थी? क्या? गिलास. अरे वो एक तो चलता, वो हिला तो दिया ना यार. ऐसे थोड़ी चलता है यार. देखो मेरा है ना 10 लाख फॉलोवर है और देखो हम यहाँ पे भीड़ लग जाएगी आपके पास. छोटा बेट दे दो. नहीं चलेगा. चलो थैंक यू. नहीं है भैया. नहीं अरे ऐसा नहीं, थोड़ा चलेगा. सब ग्लास गिरा दिए, हिला दिया ना यार. सब ग्लास हिला दिया. वीडियो में है, मैं बताऊंगा. देखो उसमें ओ यार ઠીક હે ભાઈ. ઓ તો અમે જે આમાં લખેલું છે બધા ગ્લાસ છે ને આવી રીતે નહીં યાર. ચોકડી મારી આપણો એક ગ્લાસ નહોતો પડ્યો એટલે એ ભાઈ ખોટા નથી. હાલો આગળ વધો. અને અહીંયા કઈક બીજા ખેલે છે જો. क्या करने का है? डालने का 6 बॉल टोटल करने का. टोटल एक ही में जाना चाहिए. नंबर पर जाएगा 6 बॉल का टोटल करेंगे. 6 बॉल का टोटल जो भी आएगा वो देने का. तो भाई આ વસ્તુમાં કમાણી છે वो ઓલા કરતા. कितने का है? 50 का છે. दे दो यार. उधर से तो 100 રૂપિયા મારી પાસે લો ખુલ્લા. અરે ભાઈ જો પૈસા છે ભાઈ. 50 રૂપિયામાં 6 બોલ તો કાંઈક તો મળે છે ને. જોજો તમે નાખજો. નહીં તમે હાલો ચાલુ કરો. હાલો 2 જવા દે 6. તો ભાઈ અમારે છે ને 6 બોલ નાખ્યા ને આમાં તો ટોટલ 12 થયા બરોબર. અને અમારે આવ્યો છે ભાઈ દાળ. લાઈટ વહી ગઈ હોય ને દાળ બનાવી હોય ને તેનો દાંડો ફેરવવાનો. ન્યૂ એડેડ પ્લસ બનાવવાની હવે દાળ લાઈટ વહી જાય ને ત્યારે. જો ભાઈ પાછા 50 રૂપિયા કમાણા છે પાછા કંઈક અમે કરી નાખીએ. દાવ લઈ લઈએ અને પાછા 6 બોલ અમે લઈ લીધા છે. અને હવે પાછો કાઉન્ટ કરવાનું ચાલુ કરીએ કે સારું નીકળી જાય. અમે હે ને નવી ટેકનિક અપનાવી છે. એક જ બાજુ નાખવાના બોલ. તો જો 4 બોલ છે ને અહીંથી નહીં ખાલે ડાયરેક્ટ 4 માં જ જાય. એટલે એક ને એક વસ્તુ યાર. આ હું આ તો ભાઈ આ બધું લોલીપોપ છે યાર. કીધું 4 માં નાખે સારું મળશે. આ બધું દેખાવા માટે જ રાખ્યું છે. 35 નંબર ને 40 એમાં હે ને જેટલા બોર્ડ જાય ને 4 ગયા ને તો 4 + 4 + 4 + કરવાના. ટોટલ જેટલા થાય ને એટલા મળે. આપને આ મળ્યું છે નાના છોકરાનું. હાલ્યો કરો. તો ભાઈ અહીંયા બધા લોલીપોપ મળે. જો આપણે ભાઈ હે ને મેં કીધું કે થોડુંક આમ વધારે પોઈન્ટ કરીએ તો વધારે પોઈન્ટમાં 20 પોઈન્ટ માણે ત્યાં 20 પોઈન્ટમાં આપણે મળ્યું આ ફરફરિયું ના ચેરવાનું આમાં છે ને ફુગા કરવાના નાના છોકરાનું. તો ભાઈ આ બધી મોટી વસ્તુ છે ને ખાલી રૂપકડી રાખી છે ભાઈ. પાછા હજી એક લઈ લીધા. હજી પાછી ચાલુ કરી દીધી છે ગેમ 3જી વાર.
તો ભાઈ ત્રીજી વારમાં અમારે આવી છે ભાખરીની ડીશ. ઈ કેવી ખબર લાવો તો જો આ ગરમે ગરમ રોટલી મૂકવાની ડીશ છે. હું નીચેથી વરાળ નીકળી જાય તો ભાઈ 150 રૂપિયામાં અમે આ 3 વસ્તુ કમાણા. આ 2 વસ્તુ હજી એક લાવો તો આ 3 વસ્તુ નીકળી છે બરોબર. હવે આમાં ફુગા કરો જયભાઈ. આપણે છોકરાને બતાવી જો કેવી રીતે શું કરવાનું આ બધું. હા કયો જો આ આપણે જીતા છીએ કેટલી ખુશી થાય અંદરથી કે આ 3 વસ્તુ આપણે જીતા. આમ જોઈ લો. ઓહો સરસ. તો હવે આમાં છે ને ઘરે જઈને ભાખરી બનવાની છે અમારે નહીં. જયભાઈ હાલ્યો કોંગ્રેચ્યુલેશન. થેન્ક યુ. આવવાની પાર્ટી 50 રૂપિયા 100 રૂપિયાનો ખર્ચો થાય હો પાર્ટી લેવું. આમાં કંઈક બેવું છે મોટામાં બેહવા દેવું અમને. એકાદમ ક્યાંક મેળ કરજો ને. નહીં થાય નાની ચક્કર મોટભાઈ. આ નાનો છોકરો ક્યારનો હોય ને કરે હે નહીં ભેગું થાય ને. હાલ ભાઈ આપણે આમ ઓલી રેલગાડી રેલગાડી છુક ગાડીમાં છુક તો આ જલપરીનું 4 વ્હીલ તો આપણી પાસે હવે લોટમ પડી યાર. તમારા કાર ઘરની 4 વ્હીલું છે યાર. અમે બેહવાની જરૂર શું છે? આપણે ઓલા ડાકલામાં ડુગલી કરી. અહીંયા બધે જો ટિકિટ રૂપિયા 30 અહીંથી ટિકિટ લઈ જવાની ને ટિકિટો લઈને આમ બધા છોકરા મોજ કરવાની. આપણે તો છોકરા રહ્યા નથી એટલે અહીંથી ભાગવું આગળ. તો આપણે જે ઓલું હતું ને ફુગા કરવાનું એ આપણે આ નાના ટેણિયાઓને આપી દીધું છે. ટેણિયાઓને એ તમારે કેમાં બેવાનું છે? એમાં બેવું છે હે? હા મોજ કરો. આ કરતો આમાં ફેરવતો આ એ ફુગા કરો. તને આવડે? 2 કરો વારા પડતી કરો. એ હા એક ફૂક મારવાનું હોય એમાં. એને બધું આવડે જો આગળ કરે કરો. વાહ ના જીવે પોપટ થઈ ગયું. ફરીથી કરો. ફૂક મારો. હા હું એકવાર કરું લાઈ. જોયું આમ હોય એ ભાઈ. આ મસ્ત મજાની ટિકિટ લઈને આવ્યા છે છોકરાઓ. મસ્ત ખુશ થઈ ગયા જોવો તમે. હાલો બેસી જાઓ ફટાફટ ચકડોળમાં. તારે કેમાં બેવું છે? એમાં પાછળ બેસી જા. એમાં બેસી જા. જો ભાઈ મસ્ત મજાનો ચકડોળ ચાલુ થઈ ગયો છે ભાઈ. તો ભાઈ તમારા લોકોને અગર અહીં જોવા આવવું હોય, તમે જામનગરથી હોય ને તમારે અહીંયા આવવું હોય તો તમારે આવી જવાનું છે પ્રદર્શન ગ્રાઉન્ડ. અત્યારે મસ્ત મજાનો અત્યારે 11 વાગ્યા છે ને આ બધી વસ્તુ ચાલુ જ છે. એટલે એવું નહીં કે ભાઈ 9 વાગે હોય, 7 વાગે હોય, 6 વાગે હોય, 11 વાગે આવો તો મસ્ત મજાનું બધું ચાલુ જ છે. અંદર જલપરીનો શો જોઈને જેવા તમે બહાર નીકળો એટલે મસ્ત મજાનું એને જો આ છોકરાઓને રમવાનું. અને જામનગરના લોકો આવ્યો હોય એના વિડીયો જોતા હોય તો ફટાફટ કમેન્ટ કરજો તમને કેવી મજા આવી. ભાઈ બાયો બધી ગઈ છે શોપિંગ કરવા માટે. અમે બે બેઠા જો અહીંયા રીલ્સ જોઈ છે. એવડા બેઠા ના કરવાના. અને બીજું જોયું છે કે એન્ટરપ્રાઇઝ અને બેઠા ધાણાદાળ ખાઈ. હાલો ધાણાદાળ ખાવા, બીજું કઈ છે નહીં. જોઈએ બેઠા મોજ કરી. બાકી બાયો બધી ભલે ખરીદી કરતી, અમે બેઠા. અમારે ટ્રેનમાં બેવું છે પણ બેહાડતા નથી. ટ્રેનમાં બિહારતા નથી. અમે કીધું 100 રૂપિયા દઈ દઈ પણ નહીં કે 1000 કહેતો નહીં. કાંઈ વાંધો નહીં ભાઈ, અમે અમારી ખુદની ટ્રેન લેવું. શું કેવું તમારું? એટલી લેવું આજે ના પડે નહીં બિહારવાનું. બાકી તમને બધાને બિહારવાનું. ચાલો ટ્રેનમાં બેવું હોય તો પછી આપણે હું લઉં ત્યારે ફોન કરે એટલે નાના ખાઈ જાય. અત્યારે ભાઈ રાતના 11:30 થઈ ગયા છે અને જલપરીનો શો જોઈને અમે આવી ગયા છે જામનગરની ફેમસ શોપ ભોલેનાથમાં બદામ શેક પીવા માટે. અત્યારે ક્રાઉડ જોવો તમે, મસ્ત મજાનો ક્રાઉડ છે અત્યારે ભોલેનાથમાં. બદામ શેક, ફાલુદા જે તમારે પીવું મળે. અને આ છે 332 ચોક ઝૂલેલાલ સર્કલ છે ને એની બાજુમાં ભોલેનાથ અને બહુ વખણાય છે જામનગરનું. તો કીધું ચાલો મસ્ત મજાનું કંઈક પી લઈએ, ઠંડા થઈ જાય. તો અત્યારે અમે ઓર્ડર કરી દીધો ડ્રાયફ્રૂટ શેક વિથ આઈસ્ક્રીમ. તો મસ્ત મજાનો પી લઈએ અને પછી જાય ડાયરેક્ટ ઘર બાજુ. અને બીજો આ છે ભાઈ ડ્રાયફ્રૂટ શેક વિથ આઈસ્ક્રીમ. અને અહીંયા રહ્યું ભાઈ ભોલેનાથનું મેનુ. અને સામે છે ભાઈ મસ્ત મજાનું રેકડી ને બહાર જો ભાઈ ટ્રાફિક. ભાઈ મસ્ત મજાનું આઈસ્ક્રીમ ખાઈ લીધું છે ને હવે ઘર નીકળ્યા થાય ભાઈ 12 વાગવા આવ્યા. હાલો દે ભાઈ ઘરે જવું હોય ને ભાઈ. હવે તો ભૂલી જ જવું જોઈએ ને. કેવી મજા આવી કે ન આવી મજા? જલપરી જોવા ગયા એની વાત 2,500 નો ખર્ચો કરીને 2,500 નો ખર્ચો. પરીમાં ઓહો આ પરી અને આ પરી બેન જો ભાઈ ધ્યાન રાખજો. આપણે ઈ પરી નથી લેવાના ઘરે. ચાલો ભાઈ ઘરે જઈને હુઈ જઈએ. તમે બધે હુઈ જાવ વિડીયો જોઈને.